15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભાજપ યુવા મોરચાનું વિરોધ પ્રદર્શન. દિલ્હી એઆઈ સમિટ મુદ્દે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો. નવી દિલ્હીમાં આયોજિત વૈશ્વિક એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધના પડઘા ભરૂચ સુધી પહોંચ્યા છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભરૂચ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રીની આગેવાની હેઠળ કાર્યકરો શહેરની જેપી કોલેજ ખાતે એકત્ર થયા હતા. ત્યારબાદ કાર્યકરો રેલી સ્વરૂપે શીતલ સર્કલ પહોંચ્યા હતા. ત્યાં તેઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ પર હાજર પોલીસે તેઓને રોકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે થોડીવાર માટે ખેંચતાણ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.